નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. અમદાવાદમાં કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનો પ્રારંભ. દેવભૂમિ દ્વારકામાં લંપી વાયરસનો પ્રકોપ. પર્યુષણ પર્વ પર દોડશે સ્પેશિયલ ટ્રેનો. લાહોરમાં સગીરાનું અપહરણ. જ્વેલર્સે બનાવી વિશ્વની સૌથી નાની 22 કેરેટ શુદ્ધ સોનાની ગણેશજીની મૂર્તિ. તહેવારોમાં કર્મચારીઓને આર્થિક રાહત આપશે કેન્દ્ર સરકાર. ગરબાના રંગમાં ભંગ પાડશે વરસાદ. ખેડામાં ફરી વળ્યા સેદી નદીના પાણી, અનેક ઘર પાણીમાં ગરકાવ. સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. એક જ દિવસમાં રાજ્યમાં 2 સ્થળે ભૂકંપના આંચકા નોંધાયા. કડાણા ડેમમાં પાણીની આવક. દિવાલ કૂદીને ભાગ્યા MLA, ઈડીએ કીચડમાંથી પણ પકડી પાડ્યા. કચ્છમાં 600 કામદારોને અચાનક છૂટા કરવા સામે રોષ. જબ જબ ભાજપ ડરતી હૈ, પુલિસ કો આગે કરતી હૈ. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં રોડ શો કરે તે પહેલાં જ NSUIના કાર્યકરોએ કાળા વાવટા બતાવીને વિરોધ કર્યો. પોલીસે અટકાયત કરતા સૂત્રોચ્ચાર કર્યા કે જબ જબ ભાજપ ડરતી હૈ, પુલિસ કો આગે કરતી હૈ. આ ઉપરાંત વડાપ્રધાનના વિરોધ કાર્યક્રમને પગલે અમદાવાદ શહેર પોલીસે 25 જેટલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરીને તેમને નજરકેદ કર્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં 600 કામદારોને અચાનક છૂટા કરાતા રોષ જોવા મળ્યો છે. કચ્છના મુન્દ્રામાં આવેલી જિંદાલ સો લિમિટેડ કંપની અચાનક 600 જેટલા કોન્ટ્રાક્ટ કામદારોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. કામદારોને રાત્રે મેસેજ કરીને બીજા દિવસે નોકરી પર ન આવવા માટે કહ્યું છે, જેનાથી તેમના પર રોજગારીનું મોટું સંકટ ઊભું થયું છે. આ અચાનક નિર્ણયથી લાંબા સમયથી કામ કરતા શ્રમજીવીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે અને તેમણે ઉચ્ચ સ્તરે રજૂઆત પણ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાલ કૂદીને ભાગ્યા MLA, ઈડીએ કીચડમાંથી પકડ્યા. પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડની તપાસ દરમિયાન ઈડીએ ચોંકાવનારી કાર્યવાહી કરી છે. દરોડા દરમિયાન TMC ધારાસભ્ય જીવન કૃષ્ણ સાહા દિવાલ કૂદીને ભાગવા લાગ્યા. તેઓએ પુરાવા નષ્ટ કરવા માટે પોતાનો ફોન પણ તળાવમાં ફેંકી દીધો. જોકે ઈડીના અધિકારીઓ તેમને કાદવમાંથી પકડી પાડ્યા. આખરે ઈડીને સહકાર ન આપવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કડાણા ડેમમાં પાણીની આવક. કડાણા ડેમમાં ઉપરવાસમાં સતત વરસાદને કારણે પાણીની આવક યથાવત છે. 25 ઓગસ્ટે બપોરે 1 વાગ્યા સુધીમાં 68,877 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. રોલ લેવલ જાળવવા માટે 6 ગેટ 4 ફૂટ ખોલીને 60,000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે. ડેમનું જળસ્તર 415.08 ફૂટ છે, જ્યારે ક્ષમતા 419.0 ફૂટ છે. રાજસ્થાનના માહી બજાસાગર ડેમ અને મધ્યપ્રદેશની અનાસ નદીથી પાણીની આવક થાય છે, જેનાથી જળસ્તર વધી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક જ દિવસમાં રાજ્યમાં 2 સ્થળે ભૂકંપ. જામનગર જિલ્લામાં 1 વાગ્યે અને 59 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો. રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 3ની નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ 18 કિલોમીટર દૂર લાલપુર નજીક રહેલું હોવાનું ભૂસ્તર વિભાગ જણાવ્યું છે. આ ભૂકંપમાં કોઈ જાનહાનિની પ્રાપ્ત થઈ નથી માહિતી. તાલાલામાં પણ સવારે 3 ભૂકંપના આંચકા આવી ગયા અને લોકોમાં ભયનો માહોલ પણ છવાઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદ. રાજ્યમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદી સિસ્ટમ સક્રિય છે, જે કારણે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આમાં સાબરકાંઠામાં પણ ભારે વરસાદ નોંધાયો છે. આ સાથે વિજયનગરની પુણ્યશીલા નદીમાં પણ નવા નીરની આવક જોવા મળી છે. જો સાબરકાંઠાના તાલુકામાં વરસાદની વાત કરીએ તો ઈડરમાં 4 ઇંચ, ખેડબ્રહ્મામાં 4 ઇંચ, વડાલીમાં 4 ઇંચ અને વિજયનગરમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડામાં ફરી વળ્યા શેરડી નદીના પાણી, અનેક ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેડા જિલ્લામાં ભારે વરસાદના પગલે શેરડી નદીમાં આવેલા ઘોડાપુરથી તેના પાણી ગામોમાં ફરી વળ્યા છે, જેના પરિણામે નજીકના વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અનેક ઘરો પાણીમાં ગરકાવ થયા છે. સ્થાનિક તંત્ર દ્વારા રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી પણ ચાલી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરબાના રંગમાં ભંગ પાડશે વરસાદ. હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે તહેવારો પર ભારે વરસાદ થશે તેવી આગાહી વ્યક્ત કરતા ગુજરાતીઓમાં ચિંતા વધી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગણેશ ચતુર્થી અને રામદેવ પીરના નોરતા દરમિયાન વરસાદ થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત નવરાત્રિમાં તારીખ 23 સપ્ટેમ્બરથી ગરમી પડશે. જોકે છઠ્ઠા નોરતાથી દશેરા સુધીમાં રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદ થાય તેવી પણ શક્યતા રહે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તહેવારોમાં કર્મચારીઓને આર્થિક રાહત આપશે કેન્દ્ર સરકાર. તહેવારોની મોસમમાં કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી આપી છે. મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી અને કેરળમાં ઓણમને ધ્યાનમાં રાખીને 25 ઓગસ્ટ પહેલાં કર્મચારીઓને પગાર અને પેન્શન ચૂકવી દેવાનો નિર્ણય લેવાયો હતો. આ પગલું તહેવારો દરમિયાન આર્થિક મુશ્કેલીઓ ન સર્જાય તે માટે લેવામાં આવ્યું છે. અપેક્ષા છે કે ઉત્તર ભારતના કર્મચારીઓને પણ દિવાળી પહેલાં ઓક્ટોબરનો પગાર મળી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્વેલર્સે બનાવી વિશ્વની સૌથી નાની 22 કેરેટ શુદ્ધ સોનાની ગણેશજીની મૂર્તિ. સુરતમાં જ્વેલર્સ વિશ્વની સૌથી નાની કેરેટ 22 કેરેટ શુદ્ધ સોનાની ગણેશજીની મૂર્તિ બનાવી છે. આ ગણપતિની મૂર્તિ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી કરવામાં આવશે. માત્ર 1 ઇંચની ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવી છે. આ મૂર્તિને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે BIS દ્વારા સર્ટિફાઈડ કરવામાં આવી છે. આ મૂર્તિનું વજન 10 ગ્રામ છે અને લક્ષ્મીજીની પ્રતિમાનું વજન 10 ગ્રામ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદમાં સગીરાનું અપહરણ. દાહોદ જિલ્લામાં જાલોદ તાલુકામાં 17 વર્ષની સગીરાનું અપહરણ થયું છે. આરોપી અક્ષય કણજી ભુરિયાએ લગ્નની લાલચ આપીને સગીરાને બગાડી ગયો. 9 ઓગસ્ટે બનેલી આ ઘટનામાં આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી પત્ની તરીકે રાખવાનું વચન આપ્યું અને ફરાર થઈ ગયો. સગીરાના પિતાની ફરિયાદ પર લીંબડી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ આરોપી અને સગીરાની શોધખોળ કરી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પર્યુષણ પર દોડશે સ્પેશિયલ ટ્રેનો. પર્યુષણ પર્વ દરમિયાન યાત્રીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે ભાવનગર ટર્મિનસ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ખાસ સ્પેશિયલ ટ્રેન ચલાવશે. જેમાં ખાસ કરીને 27 ઓગસ્ટ 2025ના રોજ મુંબઈથી ભાવનગર માટે અને 28 ઓગસ્ટ 2025ના રોજ ભાવનગરથી મુંબઈ માટે પ્રસ્થાન કરશે. ટ્રેન માર્ગમાં સિંહોર, સોનગઢ, ધોલા, બોટાદ, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વલસાડ, તાપી, પાલઘર અને બોરીવલીમાં રોકાશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં લંપી વાયરસનો પ્રકોપ. દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં પશુઓમાં લંપી વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હાલમાં 35થી 40 ગાયોને વાયરસના લક્ષણ જોવા મળ્યા છે અને તેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક ખાનગી ગૌશાળાએ પ્રાથમિક સારવાર માટે હળદરનો ઉપયોગ કરીને ગાયોના ઘા અને સોજા પર લગાવી રહ્યા છે. આ પ્રયાસો દ્વારા પશુઓને તાત્કાલિક રાહત આપવામાં આવી રહી છે અને તેમની જીવન રક્ષા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનો પ્રારંભ. નારણપુરા વીર સાવરકર સ્પોર્ટ્સમાં કોમ્પ્લેક્સમાં કોમનવેલ્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નો પ્રારંભ થયો. કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું કે આવા આયોજનો યુવા એથ્લેટિક્સ માટે પ્રેરણાનું માધ્યમ બનશે અને પ્રોત્સાહન આપશે. આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. ચેમ્પિયનશિપમાં 144 મેડલ માટે 30 કોમનવેલ્થ દેશોના 291 એથ્લેટિક્સ ભાગ લેવાના છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.